હેલો, તમે જ કહ્યું કે એવી કોઈ ઘટના, એવું કોઈ પાત્ર, એવી કોઈ જગ્યા કે પછી એવો કોઈ વિચારો જેને છોડવા માટે મારે બહુ જ સંઘર્ષ કરવું પડ્યું હોય. તો સાચું કહું ને તો હા, સંઘર્ષ કરવું પડ્યું એક પાત્રને છોડવા માટે. એ પાત્ર ખબર નહીં મારી જિંદગીમાં કેમ આવી ગયું હતું. બસ આવી ગયું હતું એ મારી જિંદગીમાં અને અમે સાથે ખુશ પણ હતા. બહુ સારું અમારું બનતું પણ હતું. બટ જે કહે છે ને ટાઈમ સાથે સાથે બધું ઓછું થતું જાય, એમ એને મારા માટે ઓછું થતું ગયું. પણ જેમ જેમ ટાઈમ જતો રહ્યો એમ એમ મારે વધતું ગયું એના માટે. પછી થોડોક ટાઈમ એવો આવ્યો કે સાથે રહીએ ના રહીએ, મનમુટાવ, આ તે પેલું ફલાણું ઘણું બધું થયું. પછી એન્ડમાં મને સમજાયું કે હું જે બાજુ ભાગી રહ્યો છું એ બાજુ ભાગવાની કોઈ જરૂર જ નથી. કારણ કે ત્યાં કંઈ જ નથી. બસ સીધો રસ્તો જ છે જે ક્યારેય ખતમ નથી થવાનો. અને એ વસ્તુના લીધે મારા વર્કમાં પણ બહુ જ ઇફેક્ટ પડતો હતો. સો મારે એને છોડવું પડ્યું. કારણ કે કામથી પહેલાં કંઈ નહીં, એક્ટિંગથી પહેલાં કંઈ જ નહીં, એક્ટિંગથી પહેલાં હું પણ નહીં, તો પછી બીજા બધાની વાત તો બહુ દૂર રહી. સો મેં છોડી દીધી. બહુ ટાઈમ લાગ્યો, હા, એને ભૂલવામાં ઘણો બધો ટાઈમ લાગ્યો. બટ ધીમે ધીમે વક્ત કે સાથ સબ ઘાવ ભર જાતે હૈ, એવું કંઈક હતું મારી લાઈફમાં. સો આ જ છે મારી લાઈફની સ્ટોરી. થેન્ક યુ.